यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् पवित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामी युगे युगे। અહીં ઉપસ્થિત સર્વને મારા અંતરના જય સ્વામિનારાયણ અને જય શ્રી રામ। શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 શ્લોક નંબર 7 અને 8માં કૃષ્ણ ભગવાને સ્વયં કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું। સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટું છું। શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે ત્રેતાયુગમાં પૃથ્વી પર અસુરોનો ઉપદ્રવ ખૂબ વધી ગયો હતો। અસુરો ઋષિઓના યજ્ઞ નાશ કરી રહ્યા હતા। ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરની આસુરી શક્તિઓનો નાશ કરવા માટે શ્રી રામના રૂપમાં આજ રોજ ચૈત્ર સુદ નવમીના દિવસે બપોરે 12 વાગે આ પાવન ધરા પર અવતાર ધારણ કર્યો। હિન્દુ ધર્મ માન્યતા પ્રમાણે ભગવાન રામને વિષ્ણુના 7મા અવતાર તરીકે માનવામાં આવે છે। ભગવાન રામે ધર્મની સ્થાપના માટે જીવનભર અપાર કષ્ટો સહન કર્યા અને એક આદર્શ વીર પુરુષના રૂપમાં તેમને સ્થાપિત કર્યા। અત્યંત કપરા સંજોગોમાં પણ શ્રી રામે ધર્મનો ત્યાગ નથી કર્યો અને અધર્મને માફ પણ નથી કર્યો। આ બધા ગુણોને લીધે તેમને ઉત્તમ પુરુષનું નામ મળ્યું અને શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા। શ્રી રામના આ જન્મ દિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ખૂબ ધામધૂમથી ઉજવે છે અને આપણે સૌ અહીંયા આ ઉત્સવ નિમિત્તે ભેગા થયા છીએ। નાનપણમાં મેં એક કવિતા સાંભળી હતી અને એ કવિતાનો સાર એ હતો કે હે ભગવાન, તું આ સંસારમાં એક મનુષ્ય તરીકે આવીને અહીંયા જીવન જીવી તો જો, કે તને પણ ખબર પડે કે સંસારના જીવનમાં એ જીવવામાં કેટલી તકલીફ પડે છે। પરંતુ આજે એ વાત સમજાય છે કે ખરેખર કવિતામાં ભગવાન માટે એક ચેલેન્જ હતી અને ખરેખર તે ચેલેન્જ પૂરી કરવા ભગવાને યુગે યુગે આ ધરતી પર આવીને એક મનુષ્ય તરીકે ઉત્તમ જીવન કેવી રીતે જીવવું તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। માટે જ આપણે આ રામનવમીને એક પુરુષના જન્મોત્સવને નહીં પણ તેમના સમગ્ર વ્યક્તિત્વને ઉજવીએ છીએ, જેમાં તેમણે પોતાના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન પોતાના માતા, પિતા, ગુરુ, પત્ની, નાના ભાઈ બહેન પ્રત્યેની તમામ ફરજો ઉપરાંત કુટુંબ અને સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવી છે અને સાથે સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું એક સંપૂર્ણ પુરુષનું જીવન વ્યતીત કર્યું છે। આજના દિવસે લોકો રામ મંદિરમાં પૂજન અર્ચન તથા દર્શનાર્થે જાય છે અથવા પોતાના ઘરમાં પણ પૂજા અર્ચના કરે છે। રામની બાલમૂર્તિની સેવા પૂજા તથા પારણાના દર્શન પણ થાય છે। ઘણા લોકો આ દિવસે વ્રત ઉપવાસ કરીને રામનવમી ઉજવે છે। તો આ શુભ અવસર પર ભગવાન રામના જન્મોત્સવમાં ડૂબાડતું ભક્તિસભર કીર્તન આપણી સમક્ષ લઈને આવી રહ્યા છે પૂજ્ય હિમાંશુ સર, પૂજ્ય જયમીન સર અને તેમની ટીમ। તો ચાલો આપણે સૌ આ કીર્તનને સાંભળીએ અને ભગવાન રામના જન્મોત્સવનો આનંદ માણીએ। राम आएंगे आएंगे राम आएंगे।
केसरी मैं राम को खिलाऊंगी, प्यारी प्यारी राधे प्यारे श्याम संग आएंगे, राम आएंगे। प्यारी प्यारी राधे प्यारे श्याम संग आएंगे, राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। ખૂબ જ સુંદર ભક્તિ ગીત સંભળાવવા બદલ તમામ ભૂલકાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. આજના દિવસની અન્ય પણ એક વિશેષ મહત્તા છે. સંવત 1837માં આજના દિવસે એટલે કે રામનવમીના દિવસે અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામમાં પિતા ધર્મદેવ અને માતા ભક્તિના ઘરે રાત્રે 10:10 કલાકે ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રાગટીકરણ થયું. જેમ ભગવાન રામ સમાજમાં અસત્ય ઉપર સત્ય, અપ્રામાણિકતા ઉપર પ્રામાણિકતા, દુરાચાર ઉપર સદાચાર અને દૈવી શક્તિ ઉપર ઋષિ સંસ્કૃતિનો વિજય થાય તે માટે અવતાર ધારણ કર્યો હતો. તેવી જ રીતે ભગવાન સ્વામિનારાયણે પણ તેમના યોગમાં આવેલા તમામ જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે, તે જીવોને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી ભ્રમરૂપ કરવા માટે આ ભારતની ધરાને ગ્રહણ કરી. આ રામનવમીનો શુભ અને મંગલકારી દિવસ એટલે કરુણાનિધિના અવતરણનો દિવસ, ધરતીનો ખૂબ જ અદ્ભુત અને ભાગ્યશાળી દિવસ. ભાગ્યશાળી એટલા માટે કે મહારાજે ખૂબ કરુણાએ કરીને આ પૃથ્વી પર પધાર્યા અને એથી વિશેષ એમણે આપણને પોતાના ગણ્યા. ભગવાન સ્વામિનારાયણ બાળ ઘનશ્યામ અને નીલકંઠ તથા હરિ એવા ઘણા હુલામણા નામથી જાણીતા છે. માટે જ આજના દિવસને હરિ જયંતિ તથા ભગવાન સ્વામિનારાયણ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. આથી આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેશ વિદેશની અંદર આ જન્મોત્સવને ખૂબ જ ધૂમધામથી અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. તો ચાલો ફરી એકવાર આપણે હિમાંશુ સર, જયમીન સર તથા તેમના ભૂલકાઓની ટીમને વિનંતી કરીએ કે આપણને હરિજયંતિ નિમિત્તે ભગવાન સ્વામિનારાયણના મહિમામાં તરબોળ કરતું એક સુંદર ભક્તિ કીર્તન સંભળાવે.
ટળ્યા મારા ત્યારે ત્રિવિધ તાપ ટળ્યા મારા ત્યારે ત્રિવિધ તાપ ટળ્યા મારા ત્યારે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે કેસર ચંદન ચરચું છે ભાલે કેસર ચંદન ચરચ્યું છે ભાલે હસતા સુંદર ખાડા પડે છે ગાલે હસતા સુંદર ખાડા પડે છે ગાલે કાનુમાં કુંડળ મકરાકર શોભે કાનુમાં કુંડળ મકરાકર શોભે જે રામ કહે મન જોઈ જોઈ લોભે 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 પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે 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 ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી 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 જય જય ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી જય જય ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી હે જય જય ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી જય જય ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી હે જય જય ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી જય જય ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી હે ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી જય જય ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી જય જય ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી હે ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી જય જય ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી જય જય ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ હે કી ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી જય જય ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી જય જય ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી હે ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી જય જય ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી જય જય ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ હે કી ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ
હે ધર્મ ઘેર આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી જય ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી જય જય ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી જય ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી જય જય ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેર આનંદ ભયો 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 જય બોલો ઘનશ્યામ કી હે ધર્મ ઘેર આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી હે ધર્મ ઘેર આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી ભક્તિ કીર્તન ટીમના તમામ ભૂલકાઓને ખૂબ ખૂબ ધન્યવાદ કે તેમણે ભક્તિ કીર્તન દ્વારા આપણા સૌને સ્વામિનારાયણ ભગવાનના મહિમામાં ડૂબાડ્યા. ફરી એકવાર તેમનું તાળીઓથી સ્વાગત કરીએ.